હાલો મિત્રો, જય માતાજી। અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે નવી રેસીપી લઈને આવી ગયા છીએ। તો આજે આપણે બનાવવાના છે અડદિયા પાક। તો કેવી રીતને બનાવશું ફૂલ વિડીયો અમારો જોજો, સ્કીપ કર્યા વગરનો આપણે પૂરી માહિતી આપશું। અને આપણે અડદિયા પાક પરફેક્ટ માપ સાથે બનાવશું। અને તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। તો હાલો આપણે બનાવીએ અડદિયા પાક। હાલો, આપણે અડદિયા બનાવવા માટે આપણે લઈ લીધો છે આ અડદનો લોટ। અને અડદનો લોટ આપણે બજારમાં પણ મળી જાય છે। અડદનો લોટ અને આ ખાંડ છે અને આ ઘી છે। એટલે આપણે અડદિયા બનાવવા માટે એનું એક સરખું માપ રાખવાનું। 250 લોટ છે, 250 ખાંડ અને 250 ઘી। એટલે આપણે પરફેક્ટ માપ માટે બધી વસ્તુ એક જ સરખી જોશે। એટલે આપણે અડદનો લોટ જેટલો લઈએ એટલું જ ઘી અને ખાંડ લેવાની। તો આપણે અડદના લોટને પહેલાં આપણે ઘી અને દૂધમાં ઢાબો દઈ દઈ। તો હાલો આપણે પહેલાં એમાં દૂધ ગરમ કરીને નાખી અને ઘી। આપણે અડદના લોટમાં થોડુંક હલકું એવું ગરમ કરેલું દૂધ નાખશું। અને એમાં થોડીક 1 ચમચી ઘી નાખીશું। બહુ ફૂલ ગરમ કરેલું નહીં, થોડુંક આમ તો હલકું એવું ગરમ। તો આપણે સરસ મજાનો હળવા હાથે એને શું કહેવાય મોણ આપી દઈ। બધી ગોળીઓ ભાંગી જાય અને હળવા હાથે એને આપણે મસ્તનો બધા લોટને આપણે ઘી અને દૂધમાં મસ્ત ભળી જાય ત્યાં સુધી આપણે એને લોટને મોણ આપી દઈ। હાલો, આપણે પરફેક્ટ ઘી અને દૂધ બે મળી ગયું છે આમાં। તો આપણે આને 10 થી 15 મિનિટનો રેસ્ટ આપી દઈશું। તો આપણે આ બધા લોટને આવી રીતના આમ રાખી અને આની ઉપર મોટું વાસણ ઢાંકી દઈશું અને 10 થી 15 મિનિટ માટે મૂકી દઈએ। હવે આવી રીતના કરી એટલે આપણે દૂધ અને ઘી આમાં સરખું ભળી જાય। જો આવી રીતના ઢાબો તૈયાર થઈ ગયો છે। આપણે આને હવે રાખી દઈશું અને એક પેનમાં ઘી લઈ લઈ। હાલો મિત્રો, આપણે હવે છે ને પેન લઈ લીધી છે, એમાં 2 ચમચી ઘી નાખી દઈ અને આપણે ગેસ છે ને હાવ ધીમો રાખશું। હવે એમાં આપણે તરશું પહેલાં તો ગુંદ અડદમાં નાખવા માટે થોડો થોડો। આપણે આવી રીતના હલાવતા જ રાખવાનો અને હાવ ગેસને ધીમો રાખવાનો, જેથી ગુંદનો બળી જાય અને આપણો સફેદ ગુંદ એકદમ સરસ ટેસ્ટીનો બની જાય। એટલે આપણે ગુંદ કરી નાખીશું। ગેસ હાવ ધીમો રાખી અને આપણે આવી રીતનો ગેસ ગુંદ કરી નાખવાનો। જો આપણો મસ્ત મજાનો ગુંદ તૈયાર થઈ ગયો છે અને આપણે એને અલગ કાઢવા લઈ ડીશમાં। આવી જ રીતના બધો ગુંદ આપણે કરી લેશું। જો આપણે બધો ગુંદ તૈયાર થઈ ગયો છે, આપણે બધો ગુંદ તળી નાખ્યો છે। હવે આપણે ડ્રાયફ્રૂટને થોડાક ઘીમાં શેકી નાખશું। તો પેલા ડ્રાયફ્રૂટ લઈ લઈ તો આપણે ગરમ ઘીમાં થોડીક વાર એને 1 મિનિટ જેવું આપણે થોડીક વાર ગરમ કરશું। તો એ પણ બળી ન જાય અને ધીમા ગેસે આપણે અને એકસાથે બધું ઘી પણ નથી નાખી દેવાનું, જેથી ઘીનો કલર છે ને એકદમ લાલ અને બળી જાય। એટલે આપણે થોડા ઘીમાં ગુંદ અને થોડાક જ ઘીમાં આપણે ડ્રાયફ્રૂટ બધા શેકી નાખશું। મેં આમાં કાજુ અને બદામ લીધેલા છે, તમને પણ ઘી આવે તે પણ બધું નાખી શકો છો। કાજુ છે, બદામ છે, પિસ્તા બદામ છે। એટલે આપણે આને 1 થી 2 મિનિટ જેવો થોડીક વાર આપણે ઘીમાં ગરમ શેકાવા દેશું।
પછી આપણે આને થોડોક કલર બદલે ત્યાં સુધી આપણે આને શેકાવા દેશું અને હાવ લો ગેસ રાખવાનો છે, ધીમે આંચે પર શેકાવા દેવાના છે, જેથી આને પણ બળી ન જાય. આપણે ડ્રાય ફ્રૂટ અને ગુંદ બે તૈયાર થઈ ગયા છે અને શેકાઈ ગયા છે સરસ, એટલે આપણે હવે એને સાઈડમાં રાખી દેશું. જો હાલો મિત્રો, આપણે લોટને 10 થી 15 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને આપણે આ લઈ લીધી છે ચોખાની ચાળણી. તો આમાં લોટ આપણે બધો નાખી દેશું અને આપણે બધો લોટને સારી લેશું. પહેલા તો જે આવી રીતના ગોળિયું થઈ જાય, હવે આપણે આને હળવા હાથથી પ્રેશર દઈ અને આવી રીતના બધી લોટને આપણે ચારી નાખશું. જો આવું થઈ જાય અને આપણે હળવા હાથે આવી રીતના પ્રેશરથી ચારી નાખશું. આપનો લોટ જો એકદમ મસ્ત કણીવાળો બની ગયો છે. તો હવે આપણે એક પેનમાં ઘી લઈ લેશું અને આપણે લોટને ગરમ કરશું. જો આપણે બધું વધેલું ઘી હતું એ આપણે બધું એક પેનમાં લઈ લીધું છે અને ઘી જેવું તેવું ગરમ થાય એટલે આપણે એમાં લોટ નાખશું અને હાવ ધીમો ગેસ રાખશું, એટલે કે લોટ ન બળી જાય. અને ઘી ગરમ થાય ભેગું તે આપણે બધો લોટ નાખશું. થોડુંક ઘી ગરમ થવા દઈ અને પછી લોટ નાખી. તો આપણે આમાં ડ્રાય ફ્રૂટને તળ્યું હતું એના હિસાબે આપણો ઘી ઓલો થઈ ગયું છે. તો આપણે એમાં હવે બધો લોટ ઉમેરી દઈ. આપણે બધો લોટ ઉમેરી દેવું એમાં. બસ અને હાવ ધીમો ગેસ રાખી અને એને હલાવ્યા રાખશું. ઘીમાં એકદમ મળી જાય એટલા માટે આપણે એને સારી રીતે ઘીમાં મેળવી દઈ. જો આપણો લોટ ઘીમાં બધો ભળી ગયો છે મસ્તનો, અને હાવ ધીમા ગેસે જ આપણે રાખશું અને એક સાથે આવી રીતના આપણે હલાવત કરશું, જેથી આપણો લોટ બધો તળિયે ચોટી ન જાય અને બળે નહીં. અને હાવ ધીમા ગેસે આપણે થોડીક વારનો કલર ન બદલી જાય ત્યાં સુધી શેકાવા દેશું. હાલો મિત્રો, આપણે છે ને ઘી જો એકદમ ગરમ થઈ ગયું છે અને આમાં એકદમ મસ્ત દાણેદાર બનવા માંડ્યો છે. આપણો અડદનો લોટ જ્યાં સુધી હાવ કલર ન બદલી જાય ત્યાં સુધી આપણે થોડીક વાર ધીમા ગેસે શેકાવા દેવાનો છે. અને આમ મસ્ત મજાનો જો તમને જોઈને જ તે લાગતો હોય છે મસ્ત મજાનો દાણેદાર કણી પડી ગઈ છે. એટલે આપણે થોડીક વાર હજી શેકાવા દેવું અને આપણે શેકીએ એટલે એને હાથે હળવો પડી જાય છે. જો આપણે તમે જોઈ શકતા હશો, આપણે નોર્મલ રીતે હલાવી શકીએ છીએ અને આને સતત આપણે હલાવવા રાખવાનો છે, જેથી આપણો લોટ નીચે ન બેસી જાય અને બળી ન જાય. અને આપણે એનો જ્યાં સુધી ગોલ્ડન કલર ન આવી જાય ત્યાં સુધી આપણે એને થોડીક વાર શેકાવા દેશું. તમે જોઈ શકતા હશો, આપણે જો મસ્ત મજાનો લોટ શેકાવા માંડ્યો છે. તો આપણે એને થોડીક વાર 4 મિનિટ થઈ ગઈ છે. તો હજી આપણે 4 થી 5 મિનિટ એને થોડીક વાર ઘીમાં શેકાવા દેવું. તેના બબલ્સ મસ્ત મજાના આવવા માંડ્યા છે. તો આપણે થોડીક વાર આવી રીતના હલાવ્યા કરશું અને કલર ના આવી જાય ત્યાં સુધી થોડીક વાર આપણે એને શેકાવા દઈએ. હાલો, જો આપણે છે ને
અડદિયા પાકનો અડદ લોટ આપણે જો શેકાઈને તૈયાર થઈ ગયો છે, મસ્ત ગોલ્ડન કલર આવી ગયો છે. તમે જોઈ શકતા હશો પહેલા કરતા કેટલો ફેર છે, અને દાણેદાર પણ છે. જો મસ્ત કણી કણી પડી ગઈ છે, દાણા પડી ગયા છે. અને આપણે હવે એને આવ ગેસ બંધ કરી અને આમાં આપણે નાખશું દૂધ. એટલે આપણે પાકતા કમસે કમ 10 થી 15 મિનિટ જેવો સમય લાગ્યો છે. એટલે આપણે એને પકવવા માટે 10 થી 15 મિનિટ જેવો સમય લાગે છે. અને આપણે આને સતત હલાવ્યા કરવો પડે છે. એટલે આપણે તમારે છે ને નીચે બળી ન જાય એટલા માટે આને સતત હલાવ્યા રાખવાનો. અને હવે આપણે એને ગેસ બંધ કરીને એમાં નાખશું દૂધ. દૂધ નાખીએ એટલે આવા બબલ્સ થઈ જાય છે. તમે જોઈ શકતા હશો આપણો માવો વગરમાં આવે પણ મસ્ત મજાનો આપણે માવાની જેમ જ તે જો કેટલો સરસ મજાનો લોટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. જોઈ શકો જોઈને તમને એમ થતું હશે કે માવો હશે. ગેસ બંધ કરી દેવાનું છે અને પછી આપણે દૂધ રેડવાનું છે. જો લોટ થઈ ગયો છે આપણો તૈયાર. મસ્ત એકદમ ગોલ્ડન અને સરસ મજાનો શેકાઈ ગયો છે. હવે આપણે આમાં નાખશું બધાય ડ્રાયફ્રૂટ. તો પહેલાં આપણે આમાં નાખી દઈશું અત્યારે તે તળેલો ગુણ પછી નાખશું ડ્રાયફ્રૂટ અને આને મસ્ત મજાનો મિક્સ કરી નાખી. તો આપણે પહેલાં આને મિક્સ કરી લઈ. આપણે આવી રીતે સરસ મજાના મિક્સ કરી નાખશું આને. મિક્સ કરી નાખીએ આપણે આને અને આપણે આને નીચે ઉતારી દઈ અને 2 મિનિટ સુધી એનો રહેવા દે. જો આપણે બધી ખાંડ ઓગળી ગઈ છે અને આવી રીતના બબલ્સ આવવા માંડ્યા છે. અને આપણે આ ચાસણીને એક તાર ન બને ત્યાં સુધીની ચાસણી બનાવવાની છે. એટલે એક તારની આપણે ચાસણી બનાવવાની છે. એટલે આપણે વચમાં આવી રીતના ચેક કરવાનો છે કે એક તાર બને કે નહીં. આવી રીતના હજી આપણે ચાસણી તૈયાર નથી થઈ તો આપણે થોડીક વાર એને થવા દેશું. એક તાર થાય ત્યાં સુધીની આપણે ચાસણી બનાવવાની છે. હાલો આપણે આમાં એલચી પાવડર નાખી દેવું. અને આપણે બજારમાંથી અડદિયા પાકનો સ્પેશિયલ પાવડર મળે છે, મસાલા પાવડર. એ પણ તમે લઈને નાખી શકો છો. પછી સૂંઠનો પાવડર આવે એ પણ નાખી શકો છો. અને એટલે આપણે મસાલા પાવડર નથી ભાવતો એટલે એલચી પાવડર નાખ્યો છે. પછી આપણે એમાં નાખશું હવે ચાસણી. તો ચાસણી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે. તમને બતાવી દઈ આવી રીતના એક તાર બને ને આપણે એક તારની ચાસણી બનાવી. આપણે જ આવી રીતના એક તાર બની જવા જોઈએ. તો આપણે આમાં બધી ચાસણી હવે રેડી દેશું. એક સાથે બધી ચાસણી રેડી અને એને હલાવી નાખશું. સરસ મજાનું મિક્સ કરી નાખીએ આપણે. હાલો મિત્રો, આપનો અડદિયા પાક થઈ ગયો છે તૈયાર. આપણે આ મિશ્રણ મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે અને ઠંડુ પણ થઈ ગયું છે. તો આપણે આના અડદિયા વાળી લઈ. તો આપણે થોડુંક મિશ્રણ હાથમાં લઈને આવી રીતના એને શેપ આપી દઈએ અડદિયાનો. જો તો આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. આપણે થોડુંક ઠંડુ થઈ જાય એટલે આપણે એને થોડુંક ગરમ ને બહુ ગરમ નહીં બહુ ઠંડુ નહીં એવી રીતના રાખી અને પછી આપણે આ મિશ્રણને આપણે આવી રીતના અડદિયાનો શેપ આપી શકો છો. અને તમારે થાળીમાં ઢાળીને આપણે જેમ સુખડી બનાવી એવી રીતના કરવા હોય તો એવી રીતના પણ બનાવી શકો છો. અને આવી રીતના જો આપણે અડદિયા બનાવે તો આવી રીતના હાથેથી શેપ આપી દેવાનો. જો થઈ ગયું.
હાલો મિત્રો, આપણા અડદિયા પાક જો આપણા અડદિયા બનીને તૈયાર થઈ ગયા છે. તો આપણા અડદિયા કેવા બન્યા કેવા નહીં કમેન્ટ કરી દેજો. અને આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. અને અમારા અડદિયા કેવા બન્યા એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હવે મળશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય, આવજો. Audio Jungle.